ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે 16મો અધ્યાય પૂરો કર્યો, જેમાં મુખ્ય જે છે પરીક્ષિતનો સંવાદ છે અને ધર્મ અને પૃથ્વી વચ્ચેનો સંવાદ છે. ધર્મ છે એક બળદ રૂપે છે અને પૃથ્વી છે ગાય રૂપે છે. શરૂઆતમાં જે છે આગળ જોયું પ્રમાણે કે એ બળદ જે છે ગાયને પૂછે છે કે તારી આવી સ્થિતિ કેમ છે, તને કોની ચિંતા છે, અને પછી ગાય પણ જે છે એ બળદને પૂછે છે કે તમારી આવી સ્થિતિ કેમ છે. અને છેલ્લે આપણે આખો આ જે અધ્યાય જે છે એ પૂરો કર્યો. અને છેલ્લો શ્લોક આપણે જોયું પ્રમાણે ધર્મ અને પૃથ્વી આ પ્રમાણે જ્યારે વાત કરતા હતા એ સમયે ત્યાં પરીક્ષિત રાજા આવે છે. પરીક્ષિત રાજા આવી અને શું કરે છે અને શું કહે છે એ ચર્ચા જે છે એ હવે પછીના 17મા અધ્યાયમાં છે, કે જેનો મુખ્ય જે છે એ પરીક્ષિત રાજા જે છે કળિયુગનું દમન કરે છે. કેવી રીતે દમન કરે છે? કળિયુગને મારી નાખે છે, જીવતો જવા દે છે, માફ કરી દે છે, કંઈક દંડ આપે છે, શું કરે છે એની ચર્ચા જે છે આ 17મા અધ્યાયમાં છે. આપણે આ 17મો અધ્યાય જોઈએ પહેલેથી જ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ સપ્તદશોऽધ્યાયઃ. સૂત ઉવાચ તત્ર ગોમિથુनं રાજા તત્ર ગોમિથુनं રાજા હન્યમાનમનાથવત હન્યમાનમનાથવત દંડહસ્તં ચ વૃષલમ દંડહસ્તં ચ વૃષલમ દદૃશે નૃપાલંછનમ દદૃશે નૃપલાંછનમ. સુતજી કહે છે, કોને કહે છે? શૌનકજીને કહે છે કે હે શૌનકજી, શું થયું? તો કહે છે કે તત્ર રાજા, એટલે રાજાએ જોયું, ગોમિથુનમ હન્યમાનમ અનાથવત. ગોમિથુનમ એટલે ગાય અને બળદ. ગોમિથુનમ
એ બંને જે છે એ અન્યમાનમ અનાથવત, જાણે કે અનાથ, અનાથ એટલે શું? નાથ એટલે જેનો કોઈ માલિક હોય, જેનો કોઈ ઈશ્વર હોય, જેની ઉપર કોઈનું છત્ર હોય, જેનું કોઈ રક્ષણ કરનાર હોય, એને કહેવાય નાથ. અનાથ એટલે જેનું કોઈ રક્ષણ કરનાર નથી, જેનો કોઈ માલિક નથી, એ પ્રકારે અનાથવત, જાણે કે એનો કોઈ નાથ ના હોય, જાણે કે એનું કોઈ રક્ષણ કરનાર નથી, જાણે કે એનો કોઈ માલિક નથી, એમ અનાથવત, એનો કોઈ માલિક નથી, એ પ્રકારે એ શું કરે છે? ત્યાં પેલો દંડ હસ્તમ ચ વૃષલમ દદૃશે, રાજાએ જોયું. શું જોયું? કે ત્યાં પેલો જે છે રાજવેશધારી જે છે, દંડ હસ્તમ ચ વૃષલમ, વૃષલમ એટલે શૂદ્ર, વૃષલમ જે છે એને કહે છે શૂદ્રમ. એ શું કરે છે? કેવો છે? નૃપલાંછનમ. નૃપ એટલે રાજા, પણ નૃપલાંછનમ એટલે શું? રાજાના વેશધારી. પણ કોણ રાજાનો વેશધારી છે? પેલો વૃષલમ. વૃષલમ એટલે શૂદ્ર. આ શૂદ્ર જે છે એને રાજાનો વેશ ધારણ કરેલો છે, દંડહસ્તમ, હાથમાં દંડ છે, અને એ શું કરે છે? એ પેલું જે ગાય અને બળદ જે છે, ગોમિથુનમ, એને એવું માને છે કે આનું કોઈ માલિક છે નહીં, અને એવું માનીને હન્યમાનમ, એને મારતો હતો. કોણ મારતો હતો? પેલો રાજાના વેશધારી શૂદ્ર. એ જે છે એ બળદને અને ગાયને એ મારતો હતો. એવી રીતે મારતો હતો કે જાણે કે આનું કોઈ છે જ નહીં, કોઈ માલિક જ નથી. તો એ વખતે હતું, અને અત્યારે ચાલે છે. અત્યારે ગાય અને બળદની જે હત્યા થતી હોય છે, એવી રીતે કે જાણે કે આનું કોઈ માલિક છે નહીં, આનું કોઈ રક્ષા કરનાર છે નહીં. તો માલિકનો અર્થ માત્ર એવો નથી થતો કે ગોવાળ થાય. આમ તો ગોવાળ હોય ને, એની પાસે બળદ હોય, ગાય હોય, અને બળદ જે છે એ ખેડૂતો પાસે હોય. પહેલાના જમાનામાં નિયમ શું હતો કે ગાયો જે છે એ ખેડૂતો પાસે ગાયો હતી, અને ગોવાળિયા પાસે ગાયો હતી. ગોવાળિયા જે છે બળદ બહુ નહોતા રાખતા. એ બળદ શું કરે? એ ખેડૂતોને આપી દેતા હતા, કે એમને ખેતી કરવા માટે કામ લાગે, એટલા માટે થઈને. પણ એનું કોઈક માલિક હોય, કાં તો ગાય છે તો એનો માલિક ગોવાળ છે, અથવા તો ખેડૂત છે, અને બળદ છે તો એનો માલિક ખેડૂત છે. અથવા તો માલિકનો અર્થ બીજો પણ એવું થાય કે એનું રક્ષણ કરનાર. તો એ સમય એવો હતો કે આમ તો રાજા હોય ને, એ રાજાનો ધર્મ છે કે રાજ્યની અંદર બધાનું રક્ષણ કરવું. એ રાજાનો ધર્મ છે. એટલે કોઈ પણ પશુ પક્ષી પ્રાણી હોય ને, એનો માલિક રાજા કહેવાય. અને રાજાની ફરજ છે કે એના રાજ્યની અંદર કોઈ પણ નિરપરાધીને દંડ ના આપવામાં આવે. જ્યારે ગાય ને બળદ જે છે એને ક્યાં અપરાધ કંઈ કર્યો હતો? એ તો નિરપરાધી છે. એને એ જે છે એ શું કરતો હતો? એને મારી રહ્યો હતો. કેવી રીતે મારતો હતો એ પણ બતાવે છે. એની હાલત કેવી છે એ પણ કહે છે. બીજા શ્લોકમાં કહે છે, ઘડિયાળ અહીંથી જતી રહી. કોકની ઘડિયાળ આપશો? કાલે તો હતી, આજે નથી. અહીંયા ટાઈમ જોવા માટે એ અંદર મૂકી દીધી હશે કદાચ. નહીં નહીં, એ નહીં જોઈ, મોબાઈલ નહીં જોઈ. ચાલુ કરી નાખી. હવે હાથમાં છે કોઈની પાસે? હાથ, હા બસ, હા એવી ઘડિયાળ ચાલશે. બીજો શ્લોક જોઈએ. વૃષમ વૃણાલ ધવલમ, વૃષમ વૃણાલ ધવલમ મેહંતમ ઇવ બિભ્યતમ, મેહંતમિવ બિભ્યતમ વેપમાનમ પદૈકેન
વેપમાનમ પદૈકેન સીદંતમ શુદ્રતાડિતમ સીદંતમ શુદ્રતાડિતમ. વૃષમ મૃણાલ ધવલમ. આ બળદ જે છે એ કેવો હતો? મૃણાલ ધવલમ, અર્થાત સફેદ સફેદ બળદ હતો, સફેદ કલરનો. સફેદ કમળ હોય, કેમ સફેદ કમળ હોય એનો જેવો કલર હોય એવો કલર જે છે એ બળદનો હતો. મૃણાલ ધવલમ મેહંતમ ઇવ બિભ્યતમ. અને ભયથી બિભ્યતમ મેહંતમ ઇવ. અને બિચારો એવો હતો કે ભયને કારણે એનો પેશાબ નીકળી જતો હતો. મેહંતમ ઇવ બિભ્યતમ. વેપમાનમ પદૈકેન. પદ એકેન, એક પગે બિચારો ઊભો હતો અને એ ધ્રુજતો હતો, દુઃખી થતો હતો. સીદંતી, શું કામે? શુદ્રતાડિતમ. આ જે શુદ્ર હતો ને એ એને મારતો હતો. બિચારાને એક તો એક જ પગ હતો, એમાંય એને મારતો હતો. એટલે બળદ જે છે એકદમ ગભરાતો હતો, એકદમ ધ્રુજતો હતો અને બિચારાનો પેશાબ પણ નીકળી જતો હતો. આવી એની હાલત હતી. તો ગાયની હાલત કેમ હતી? તો હવે ગાયની હાલત વિશે કહે છે. ગામ ચ ધર્મ દુધામ દીનામ. ગામ ચ ધર્મ દુધાધીનામ. વૃષમ શૂદ્રપદાહતામ. વૃષમ શૂદ્રપદાહતામ. વિવત્સામ સાશ્રુવદનામ. વિવત્સામ સાશ્રુવદનામ. ક્ષામામ યવસમિચ્છતીમ. ક્ષામામ યવસમિચ્છતીમ. ગાય ની વાત કરે છે. ગામ છે, કેવી છે ગાય? ધર્મ દુધામ, ધર્મ માટે ઉપયોગી અને ધર્મ માટે ઉપયોગી એવું દૂધ આપનારી. એક તો ધર્મ માટે પણ ઉપયોગી છે અને ધર્મ માટે દૂધ પણ ઉપયોગી છે. બે વસ્તુ છે. ગાયની પૂજા કરવાથી ધર્મની અર્થાત પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ગાયે આપેલું જે દૂધ જે છે એ જે છે ભગવાનને ધરવામાં આવે છે, ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે દૂધનો. અને દૂધમાંથી જે છે ઘી જે છે એ ઘી જે છે યજ્ઞ યાગાદિ કરવામાં કામ લાગે છે. કે યજ્ઞ યાગાદિ છે એ ધર્મ માટે જરૂરી છે, તો જ માણસને ધર્મની પ્રાપ્તિ થાય, પુણ્યની પ્રાપ્તિ થાય. એટલે કે છે આ ગાય કેવી છે? ગામ ચ ધર્મ દુધામ. અચ્છા, પણ એ કેવી છે? દીનામ, અત્યંત દુઃખી છે, દીન છે. ભૃષમ શુદ્રપદાહતામ. વારંવાર જે છે પેલો શુદ્ર છે શું કરતો હતો? વારંવાર એને લાતો મારતો હતો. પદ શું કે છે? પદાહતામ, પદ અહતામ. પદ વડે, પદ એટલે પાગ. વારંવાર, ભૃષમ એટલે વારંવાર, વારંવાર પેલો શુદ્ર જે છે પેલાને દંડ વડે મારતો હતો બળદને અને ગાયને પાટા મારતો હતો. અચ્છા, આ ગાય કેવી છે? વિવત્સામ સાશ્રુવદનામ. વત્સ એટલે વાછડો, વિવત્સામ વાછડા રહિતની. એટલે એનો પોતાનો કોઈ વાછડો હતો નહીં કે વાછડી હતી નહીં. વત્સ એટલે એનું વાછરડું, કે બેમાંથી કોઈ વાછડો કે વાછડી, ટૂંકમાં એનું કોઈ હતું નહીં. એવી એ જે ગાય છે વાછડા વગરની ગાય, એ સ અશ્રુવદનામ. એની આંખમાંથી આંસુ નીકળતા હતા. અચ્છા, ક્ષામામ યવસમિચ્છતી. એ ગાય જે છે એની આંખમાંથી આંસુ નીકળતા હતા અને યવસમિચ્છતી. યવસ એટલે ઘાસ થાય, એટલે પોતે કંઈ ખાવાનું ઈચ્છતી હતી. ભૂખ લાગી હતી ગાયને, દુબળી પાતળી હતી. ક્ષામામ, દુબળી પાતળી ગાય હતી. અને એવી ગાય જે છે સ્વાભાવિક છે કે એને બિચારીને ભૂખ લાગી જ હોય અને પેલો મારતો હતો. એને ખાવાનું આપતો નહોતો, એને લાતો મારતો હતો. અત્યંત દુબળી એવી ગાય હતી,
ખાવાનું એને મળ્યું નહોતું એટલે એ દુબળી થઈ ગઈ હતી. પેલો માણસ એને પાટા મારતો હતો અને એ અશ્રુવદનામ, એની આંખમાંથી આંસુ નીકળતા હતા. આ ગાયની હાલત હતી. એ વખતે રાજા ત્યાં આવે છે અને એ રાજા જે છે એ પૂછે છે. જો શું કે છે, ચોથા શ્લોકમાં કહે છે, પપ્રચ્છ રથમારૂઢઃ પપ્રચ્છ રથમારૂઢઃ કાર્તસ્વર પરિચ્છિદમ કાર્તસ્વર પરિચ્છદમ મેઘ ગંભીરયા વાચા મેઘ ગંભીરયા વાચા સમારોપિત કાર્મુકઃ સમારોપિત કાર્મુકઃ. એ સમયે ત્યાં આ રાજા આવે છે. કેવી રીતે આવે છે? એણે પૂછ્યું, રાજાએ પૂછ્યું. પણ રાજા કેવો છે? રથમારૂઢ, રથ ઉપર આરૂઢ થયેલો. કાર્તસ્વર પરિચ્છદમ, કાર્તસ્વર પરિચ્છદમ એટલે એ સુવર્ણનો જે હોય ને, એ સુવર્ણથી મઢેલો એનો રથ હતો. અર્થાત સુવર્ણથી ઢંકાયેલો એવો પરિચ્છિદમ એટલે આખો રથ છે સુવર્ણથી પરિચ્છેદ થયેલો હતો. સુવર્ણ જડિત જે છે એ રથ ઉપર, જે રથમારૂઢ, રથ ઉપર આરૂઢ થયેલો જે રાજા જે છે, કોણ? પરીક્ષિત રાજા જે છે એ પૂછે છે. કેવી રીતે પૂછે છે? મેઘ ગંભીરયા વાચા, અત્યંત ગંભીર અવાજે એ પૂછે છે. સમારોપિત કાર્મુકઃ, એણે આપેલો જે શુદ્ર જે છે એને ગંભીર વાણીથી એને શું કર્યું? એને લલકાર્યો. પણ ખાલી રથમાં ઊભા ઊભા નહીં, સમારોપિત કાર્મુકઃ, કાર્મુકઃ એટલે ધનુષબાણ. સમારોપિત, બરાબર એને હાથમાં ધનુષબાણ ઉપાડ્યા અને પેલા શુદ્રને લલકાર્યો. કોણ છો ભાઈ તું? શું કામ આ ગાયને બળદને મારે છે? એવું કહેવા માટે થઈને એણે લલકાર્યો. અને એને કહું કે જો હવે હું તારો વારો કાઢી નાખું છું. લલકારું એટલે શું? આવી જા મારી સામે. તું ગાયને બળદને શું મારે છે? મારી સામે આવી જા લડવા, મને મારવા આવ તો ખબર પડે તને. આ બિચારી નિર્દોષ ગાય બળદ પ્રાણીઓને તું મારે છે. એટલા માટે થઈને અહીંયા પપ્રચ્છ એટલે એને પૂછ્યું કે ભાઈ શું કામ તું એને મારે છે? એ 5મા શ્લોકમાં કહે છે, કસ્ત્વમ વત્સરણે લોકે કસ્ત્વમ વત્સરણે લોકે બલાધ્વંસ બલાન બલી બલામ ધ્વંસ્ય બલામ ધસ્ય બલાન બલી નરદેવોસી વેષેણ નરદેવોસી વેષેણ નટવત્કર્મણા દ્વિજઃ નટવત્કર્મણા દ્વિજઃ. કેવો છો તું? પેલા કે છે કસ્ત્વમ, તું કોણ છો? બરાબર છે. મત્સરણે લોકે, આ લોકની અંદર આ બધા જે છે કેવા છે? એ બધા મારા શરણમાં છે. બલાત હંસી અબલાન બલી, બલાત એટલે બળપૂર્વક, હંસી એટલે તું એને મારે છે. અબલાન જેની પાસે બળ નથી એવા લોકોને બલી એટલે તું બળવાન, તું પોતે બળવાન છો અને બળપૂર્વક બલાત શું કરે છે? આ હંસી એટલે એને મારે છે. બળપૂર્વક તું આ અબલાને મારે છે. જેની પાસે બળ નથી, જેનામાં તાકાત નથી એવા ગાય બળદને, બીજો બળદ એક પગે ઊભો છે અને ગાય જે છે દુબળી છે, એ એને આંખમાંથી આંસુ વહી જાય છે, એ ભૂખી ગાય છે, એ શું કરવાની હતી તને? એવા અબલાન, એવા અબલ જેનામાં બળ નથી એવાને તું બળવાન છો, પાછો બલી, તું પોતે બળવાન છો અને આ અબળને, આ અબલાને તું બધાને મારે છે.
પાછો કોણ છો તું? નરદેવોસી વેશેણ નટવત કર્મણા દ્વિજઃ. તું કેવો છો? નરદેવોસી. તું નરદેવ એટલે નરમાં દેવ સમાન એટલે રાજાનો વેશ પહેરેલો છે. તે રાજાનો વેશેણ, તું રાજાનો વેશ પહેરીને આ પાછો કેવો છો? અદ્વિજઃ. અદ્વિજઃ. દ્વિજઃ એટલે દ્વિજઃ એટલે શું થાય? દ્વિજઃ એટલે હે દ્વિજનો અર્થ શું થાય? દ્વિજનો એટલે જ એટલે જન્મ થવો, દ્વિજ એટલે બીજો જન્મ જેનો થાય છે એટલે. પણ આપણે શું કહીએ છીએ? દ્વિજ એટલે હા, મારે આજ તમારા મોઢામાંથી આ શબ્દ સાંભળવો હતો. આપણે એવું માનીએ છીએ કે દ્વિજ એટલે બ્રાહ્મણ થાય. હકીકત એવું નથી. દ્વિજ એટલે બ્રાહ્મણ પણ થાય, માત્ર બ્રાહ્મણ થાય એવો અર્થ નથી. જેનો બીજી વાર જન્મ થાય એને દ્વિજ કહેવામાં આવે છે. બરોબર? દ્વિ એટલે બીજી વાર અને જ એટલે જન્મ થવો. જેનો બીજી વાર જન્મ થાય ને એને એનો શું કહેવાય? એને દ્વિજ કહેવાય. પણ બીજો જન્મ કેવી રીતે થાય? માણસનો એક વાર તો જન્મ થયો હોય તો બે વાર કેવી જન્મ થાય? તો કે માણસ જ્યારે જન્મે જન્મના જાયતે શુદ્રઃ યજ્ઞોપવિતાદ દ્વિજઃ. જ્યારે યજ્ઞોપવિત ધારણ કરે ને ત્યારે એને દ્વિજ કહેવાય. આપણી પરંપરાની અંદર જે આપણા 4 વર્ણ કહેવામાં આવ્યા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ સમયે એવી પરિસ્થિતિ હતી. અત્યારની પરિસ્થિતિ ફરી ગઈ છે, પણ એ સમયે શું હતું કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેયને દ્વિજ કહેવાતા. અત્યારે આપણે ખાલી બ્રાહ્મણને દ્વિજ કહીએ છીએ. ખરેખર એવું નથી. દ્વિજ એટલે જે વ્યક્તિ યજ્ઞોપવિત ધારણ કરે છે એને કહેવાય દ્વિજ. એ સમયે શું હતું? બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્ય આ ત્રણેય વર્ણ જે છે એ યજ્ઞોપવિત ધારણ કરતા. અને શુદ્ર જે છે એ કેમ ધારણ નહોતા કરતા? કેમ કે એની પવિત્રતા જે છે એ નહોતા રાખી શકે એમ. કેમ કે એને બધી સાફ સફાઈનું કર્મ કરવાનું હોય, એને સેવાનું કર્મ કરવાનું હોય, ગંદકી જે છે ઉપાડવાની, સાફ કરવાની ને, એટલે યજ્ઞોપવિતની પવિત્રતા ન રાખી શકે અને એટલા માટે થઈને એને યજ્ઞોપવિતનો અધિકાર નહોતો. કેમ કે યજ્ઞોપવિત પહેરી હોય તો એને પવિત્ર કહેવાય. યજ્ઞોપવિત્રમ પરમમ પવિત્રમ. યજ્ઞોપવિત જે છે અત્યંત પવિત્ર છે અને એ પવિત્રતા ન જાળવી શકતા હોવાને કારણે એને યજ્ઞોપવિતનો અધિકાર નહોતો. પણ યજ્ઞોપવિતનો અધિકાર ના હોય તો એની સાથે એમ કે ભેદ કર્યો એવું ના કહેવાય? તો કે ના, કેમ ભેદ નથી કર્યો એવું કહેવાય? તો એટલા માટે એવું કહેવાય કે એને ભેદ જરાય નથી. શાસ્ત્રએ પણ એનામાં ભેદ કર્યો હોય કે એને ઓછું કંઈ આપ્યું એવું નથી. જે લોકો યજ્ઞોપવિત ધારણ કરીને યજ્ઞ કર્મ વગેરે કરે એમાં જે પુણ્ય એને મળતું હોય ને એમાંનો અમુક ભાગ જે છે એ આ લોકોને મળતો. શાસ્ત્રનું વચન છે. કેમ કે એ તો યજ્ઞ યાગાદિ કરી ના શકે તો એને ફળ કેવી રીતે મળે યજ્ઞનું? તો કે ભલે યજ્ઞ ના કરે પણ જે લોકો યજ્ઞ કરનારા હોય ને એનો અમુક ભાગ જે છે એ આ લોકોને મળતું. કેમ કે સાફ સફાઈ તો એને જ કરવાની હોય ને, એટલે અમુક ભાગ જે છે એ આ લોકોને મળતો. એટલે કોઈ પ્રત્યે અન્યાય જેવું કે ભેદ જેવું કંઈ હતું જ નહીં ખરેખર તો. પણ શુદ્ર જે છે એ યજ્ઞોપવિતની પવિત્રતા ન જાળવી શકે. તમને કદાચ ખબર હશે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય પછી એની જે ઉત્તર ક્રિયા જે થાય ને એ વખતે યજ્ઞોપવિત ખાસ જોઈએ. કારણ કે પિતૃઓનું તર્પણ ને પિંડદાન ને બધું કરવાનું હોય ત્યારે એ બધું જોઈએ. હવે જેવી એ ઉત્તર ક્રિયા પૂરી થાય ને એટલે એને યજ્ઞોપવિત બદલાવવી પડે. કેમ કે ઉત્તર ક્રિયા એ પણ એ કઈ પેલું આપણું યજ્ઞ યાગાદી જેવું કર્મ નથી, સાત્વિક કર્મ નથી. એ તો પિતૃઓ નિમિત્તે કરેલું કર્મ છે અને એટલા માટે થઈને યજ્ઞોપવિત બદલાવી પડે. પાછી ફરીથી નવી યજ્ઞોપવિત ધારણ કરવી પડે. કેમ કે યજ્ઞોપવિતની પવિત્રતા જાળવવી પડે. પહેલાના સમયમાં શું હતું? આ ત્રણેય વર્ણ. આજે ઘણા બધા લોકો એવું કે અમને યજ્ઞોપવિત ન હોય, અમારે યજ્ઞોપવિત ન હોય. એ યજ્ઞોપવિત તો જે છે જનોય તો એ બ્રાહ્મણો પહેરતા હોય એવું નથી. દરેક વર્ણ
ઇવન શુદ્ર જે છે એ પણ યજ્ઞોપવિત ધારણ કરી શકે જો એ સાફ સફાઈનું કર્મ ન કરે તો. કારણ કે એ ગીતાજીની અંદર ભગવાન કહે છે ને, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. ભગવાને જન્મતઃ નથી કહ્યું, ગુણ કર્મ વિભાગશઃ. એ ગુણ અને કર્મનો જે વિભાગ હોય એ પ્રમાણે ભગવાને વર્ણ જે છે બનાવ્યા છે, જન્મથી નથી. પછી શું થઈ ગયું, લોકોએ શું કર્યું, લોકો એવું કરી દીધું કે જન્મથી વર્ણ કરી દીધો. જેવું જેનું કર્મ, જેવો જેનો સ્વભાવ. એટલે શું, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. જેવો એનો ગુણ, જેવા એનામાં ગુણો અને જેવું એનું કર્મ એ પ્રમાણે વર્ણ હતા. એટલે જન્મથી જ જે છે, જન્મથી બરાબર છે કે વ્યક્તિ જન્મથી બ્રાહ્મણ હોઈ શકે તો એને પોતાનું બ્રાહ્મણત્વ એને સિદ્ધ કરવું પડે. બહુ સરસ જાબાલો ઉપનિષદની અંદર આવે છે, પેલો છોકરો ગુરુકુળમાં ભણવા જાય છે ત્યારે એ પૂછે છે, ગુરુકુળમાં જાય એટલે યજ્ઞોપવિત ને બધું પહેરવું પડે, ત્યારે પૂછે છે કે બેટા તું તારું ગોત્ર શું છે, કે કયા ગોત્રનો છો તું? એ ગોત્ર જરૂરી છે, યજ્ઞોપવિત પહેરવી હોય તો ગોત્ર કેવું પડે એને. એટલે પેલો કહે છે કે મારી માં તો દાસી છે અને મારા પિતા કોણ છે એ ખબર જ નથી. પેલા એને કહે છે કે જા તું તારી માને પૂછી આવ. એટલે પેલો બાળક જે છે એને કઈ આ બધી ખબર નહીં. એટલે એમ જઈને માને કહે છે કે માં મારા પિતાજી કોણ છે? તો કે કેમ, શું થયું, કોણ પૂછે છે? તો કે હું ગુરુકુળમાં ભણવા ગયો તો ગુરુજીએ કહ્યું કે તારે દાખલ થવું હોય અહીંયા તો તારું ગોત્ર જણાવ. એટલે એની માં કહે છે કે બેટા હું તારા ગોત્રને જાણતી નથી. પેલો બાળક જઈને કહે છે ને ગુરુજીને જઈને કે મારી માએ આવું કહ્યું છે કે મારી માં જે છે એ ગોત્ર નથી જાણતી, મારી માં તો દાસી છે. એટલે કે બેટા તું ચિંતા ના કર, આવું સત્ય બોલનાર બ્રાહ્મણ જ હોય. ગુણ કર્મ વિભાગશઃ. આવો ગુણ છે તારામાં, સત્ય બોલવાનો જે ગુણ જે છે એ બ્રાહ્મણમાં જ હોય. એ સાત્વિક છે માટે તું બ્રાહ્મણ જ છો. અને એને ગુરુકુળમાં એને દાખલ કરે છે. એટલે આ બધું જે છે આજકાલ લોકો જે છે આ બધી આપણા શાસ્ત્રની બધી સાચી વસ્તુ જે છે નથી કોઈ સાચું સમજાવતું કે નથી કોઈ સાચી સમજણ પ્રમાણે જીવતું. કેટલાય લોકો એવું કહી દે છે કે અમારે યજ્ઞોપવિત ના હોય, યજ્ઞોપવિત તો ખાલી બ્રાહ્મણોને જ હોય, એટલે બ્રાહ્મણો છે એને જ દ્વિજ કહેવાય. કારણ કે આજ બધા જગજાહેર થઈ ગયું એવું લાગે, જાણે કે દ્વિજ એટલે કોણ? તો કે બ્રાહ્મણ નહીં. ત્રણેય વર્ણ છે દ્વિજ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, ત્રણેય વર્ણ. અદ્વિજ એટલે શું? શુદ્ર, કે જે સાફ સફાઈનું કર્મ કરતો હોય, નહીં કે જન્મથી શુદ્ર. એટલે એ અદ્વિજ, અહીંયા શબ્દ આવ્યો એટલે મને એમ ચાલો થોડુંક આપણે એ ઉપર ચર્ચા કરીએ. નટવત કર્મણા અદ્વિજ. તું કર્મથી અદ્વિજ એટલે તું શુદ્ર છો, પણ છતાંય તે રાજાનો વેશ ધારણ કરેલો છે. જેમ પેલો નટવત એટલે નાટકની અંદર બધા જુદા જુદા વેશ ધારણ કરે ને, એટલે તે જે શું કર્યું છે, તે નાટકિયાની જેમ તે રાજાનો વેશ ધારણ કરેલો છે. પણ તારું કર્મ કેવું છે? અદ્વિજ. તું શુદ્ર છો, તારું કર્મ અદ્વિજ છે, તારું શુદ્રનું તારું કર્મ છે. માટે એ શું કહે છે કે તું છો કોણ અને આ ગાયોને તું શા માટે મારી રહ્યો છે? કર્મથી તો તું કર્મણા અદ્વિજ, કર્મથી તો તું શુદ્ર દેખાય છો, કે આવું કર્મ જે છે એ શુદ્ર જ કરે. ઓકે, આગળ જોઈએ. 6થા શ્લોકમાં યસ્ત્વં કૃષ્ણે ગતે દૂરમ યસ્ત્વં કૃષ્ણે ગતે દૂરમ સહ ગાંડીવ ધન્વના શોચ્યોસ્ય શોચ્યાન રહસી પ્રહરન વદમ મર્હસી.
પ્રહરન વદમર્હસી યહ ત્વમ કૃષ્ણે ગતે દૂરમ. ભગવાન કૃષ્ણ જે છે ગતે દૂરમ, ભગવાન શ્રી કૃષ્ણ જો હમણાં જ દૂર ગયા છે. દૂર ગયા કોની, કેવી રીતે ગયા? ગાંડીવ ધન્વના, સહ ગાંડીવ ધન્વના. ગાંડીવ ધન્વના એટલે અર્જુન. સહ ગાંડીવ ધન્વના, ગાંડીવધારી અર્જુન, ભગવાન ગાંડીવધારી અર્જુન સાથે દૂર થયા એટલે દૂર ગયા. અર્થાત ભગવાને અને અર્જુને આ લોક છોડી દીધો, એ લોકો દૂર ગયા. અને એટલા માટે તું આવું કરે છે. ભગવાન નથી, કેમ કે હવે પેલા તો એવું હતું ને કે ભગવાન હતા તો જે અધર્મ કરતા ને ભગવાન એને દંડ આપતા. ભલે આપણી પાસે બધી વાતો ના હોય, અમુક વાતો જે છે એ મર્યાદા હોવાને કારણે બધી ચર્ચા જે છે કે આપણી પાસે શાસ્ત્રનો અનુપલબ્ધિ છે કે શાસ્ત્રમાં આવું ક્યાંય આવતું નથી. પણ ભગવાને જે જન્મ ધારણ કરેલો ધર્મની સ્થાપના કરવા માટે, એટલે ભગવાને અધર્મીને દંડ આપતા જ હોય. અને એ સમયે અર્જુન એટલે પાંડવોનું રાજ્ય હતું અને એવું હતું કે કોઈ પણ માણસ જો અધર્મ કરે ને તો તરત જ એને દંડ મળતો. એટલે લોકો અધર્મ કરતા પણ અચકાતા. જેમ છે ને, જ્યાં સુધી યોગ્ય શાસન ના હોય ને ત્યાં સુધી લોકો અધર્મ કરે. એક સિમ્પલ તમને એક દાખલો આપું. ચોકમાં જેવો પોલીસ એક ઊભો હોય ને, બધા વાહનો સીધા હાલવા માંડે, બધા નિયમોનું પાલન કરે. નહીં તો જો તમે, જો પોલીસ ના હોય ને તો લોકો સિગ્નલ પણ તોડી નાખે. તોડી નાખે એટલે રેડ સિગ્નલ હોય તો પણ જતા રહીએ. જોવે નહીં કે આ રેડ સિગ્નલ છે ને મારે આમાં ન જવાય, એ કોઈ ધ્યાન ના આપે. પણ એક જ પોલીસ ઉભો હોય, લોકો બધા સાઈડમાં બરાબર ચાલશે, સિગ્નલનું બરાબર માન આપશે. અને એટલા માટે જ હવે પોલીસની આંખ મૂકી દીધી છે. પોલીસ ભલે હાજર ના હોય પણ પોલીસની આંખ મૂકી દીધી, અર્થાત કેમેરા મૂકી દીધા. પણ એ કેમેરા મૂક્યા હોય પણ કેમેરા જોનાર તો પોલીસ હાજર હોવા જોઈએ ને. અમારે અમરેલીમાં બધા કેમેરા ચારે બાજુ મૂક્યા છે પણ પોલીસ સરગીરે જોઈને કોઈ દંડ નથી આપતા. એટલે બધા જેમ ફાવે એમ બધો વ્યવહાર ચાલતો જ હોય છે. આજકાલ બધું બહુ નીકળ્યું છે હેલ્મેટ પહેરવાનો. એ નિયમ છે કે હેલ્મેટ પહેરવાનો. અમરેલીમાં કોઈ હેલ્મેટ જ નથી પહેરતું. અત્યારે કોઈ નથી પહેરતું, કોઈ એને દંડે નથી કરતો. બધું કેમેરામાં તો બધું આવતું જ હોય કે આ માણસ હેલ્મેટ નથી પહેર્યું, એનું સ્કૂટર દેખાતું હોય, એના નંબર પણ વંચાતા હોય. સરકારનો નિયમ છે, જો ધારે તો એ દંડ આપી શકે, પણ એ નથી કરતા. અર્થાત પોલીસની આંખ નથી માથે. જ્યાં પણ પોલીસ ઉભા હોય એટલે લોકો બધા નિયમસર ચાલે. એમ જ્યાં પણ યોગ્ય શાસન હોય એટલે બધા એ ધર્મ પ્રમાણે ચાલે. એ વખતે પાંડવોનું શાસન હતું અને જે કોઈ અધર્મ કરતા એને તરત જ દંડ મળતો. એટલે લોકો પણ અધર્મ કરતા અચકાતા. હવે શું થયું? સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું તો આખા દેશમાં તરત જ ખબર સમાચાર પહોંચી ગયા. બરાબર, ભલે ને બધા ન્યૂઝપેપર વાંચતા હોય કે ના વાંચતા હોય પણ બધાને ખબર પડી ગઈ ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ થયું છે. એમ અમુક સમાચાર એવા હોય કે બહુ ઝડપથી પ્રસરી જાય. એમ ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે શરીરનો ત્યાગ કર્યો, દેહ ત્યાગ કર્યો, એ સમાચાર બધે જ પહોંચી ગયા. અર્જુનને જે છે એ પોતાના રાજ્યનો ત્યાગ કર્યો, એ સમાચાર બધે પહોંચી ગયા. પાંડવો છે તો વનમાં જતા રહ્યા, હિમાલયમાં જતા રહ્યા, એ બધાને ખબર પડી ગઈ. એટલે કે છે કે કૃષ્ણ સહગાંડીવ ધન્વના, ભગવાન શ્રી કૃષ્ણ જેવા દૂર ગયા અને અર્જુન સાથે, અર્થાત અર્જુને પણ આ જેવો આ જગતનો ત્યાગ કર્યો અને તરત જ શું થયું? આ અધર્મી જે છે એ મારે છે. આ શુદ્ર જે છે શું કરે છે? ગાયને મારે છે. અર્થાત અધર્મનો વધારો તરત જ થવા માંડ્યો. કેમ કે એમ ખબર પડી ગઈ કે યોગ્ય શાસન કરતા નથી. એટલે જ્યાં સુધી યોગ્ય શાસન કરતા ના હોય, જો રાજા યોગ્ય હોય ને તો એના અધિકારીઓ યોગ્ય હોય, અધિકારી યોગ્ય હોય ને તો એની પ્રજા જે છે એ ધર્મ પ્રમાણે વર્તન કરે, વ્યવહારમાં રહે. પણ જો એવું ના હોય તો
તો લોકો પણ શું કરે? ધર્મનું ઉલ્લંઘન કરે. અચ્છા, પાછા આવીએ તો અહીંયા પણ ભગવાન ગયા, અર્જુન ગયો અને અહીંયા અધર્મ જે છે આવી ગયો અને ગાય અને બળદને મારે છે. શું કે છે? શોચ્ય અસી અશોચ્યાન. અશોચ્યાન, અશોચ્યાન એટલે જેનો શોક ના કરવો જોઈએ, જેને દુઃખ ના થવું જોઈએ. એ કે શું કે છે અહીંયા કે અથવા તો અશોચ્યાન, અશોચ્યાનનો એક નિર્દોષ અર્થ થાય છે નિર્દોષ પણ. આ નિર્દોષ પ્રાણીઓને તું એની ઉપર પ્રહાર કરે છે. શોચ્યાન રહસી પ્રહરન વદમ અર્હસી. આ જે છે તું કેવો છો? વધમ અર્હસી, એટલે તું વધને લાયક છો. પણ શું કરે છે તું? શોચ્ય અસી અશોચ્યાન રહસી પ્રહરન. તું જે છે આવા નિર્દોષ પ્રાણીઓ જે છે એવા નિર્દોષ પ્રાણીઓ ઉપર તું પ્રહાર કરે છે અને માટે તું શું છે? શોચ્ય, તું અપરાધી છો. આ ગાય અને બળદ કેવા છે? અશોચ્ય એટલે નિરપરાધી છે. તું અપરાધી છો અને માટે તું કેવો છો? તો કે છે વદમ અર્હસી, માટે તું વધને લાયક છો. ઓકે, આગળ કહે છે 7મા શ્લોકમાં કહે છે શું કહે છે? હવે એ ધર્મને પૂછે છે, અર્થાત બળદને જે છે એ રાજા પૂછે છે. શું કહે છે? ત્વમ વા મૃણાલ ધવલઃ ત્વમ વા મૃણાલ ધવલઃ પાદૈર્ન્યૂનઃ પદાચરन् પાદૈર્ન્યૂનઃ પદાચરन् વૃષરૂપેણ કિં કશ્ચિત વૃષરૂપેણ કિં કશ્ચિત દેવો નઃ પરિખેદયન દેવો નઃ પરિખેદયન. ત્વામ વા મૃણાલ ધવલઃ, તમે શ્વેત વર્ણના છો. પાદૈર્ન્યૂનઃ, તમે પગેથી ન્યૂનઃ, તમે ઓછા પગવાળા છો. બળદને 4 પગ હોય પણ ઓછા પગવાળા એટલે શું? તમારી પાસે પગ છે નહીં, એક જ પગ છે. પદૈર્ન્યૂનઃ પદાચરन्. અચ્છા, અને એક પગે તમે ફરો છો. આ જોઈને શું થાય છે? નઃ પરિખેદયન, મને બહુ પરિખેદ થાય છે, મને બહુ દુઃખ થાય છે. વૃષરૂપેણ કિં વા કશ્ચિત દેવઃ, તમે કોણ છો? બળદ રૂપેણ વૃષરૂપેણ કિં વા દેવઃ, શું તમે કોઈ દેવ છો? આ કોણ છો તમે ખરેખર? મને આ તમારી સ્થિતિ જોઈને નઃ પરિખેદયન, મને બહુ દુઃખ થાય છે કે તમારી આવી સ્થિતિ છે, એ જોઈને મને દુઃખ થાય છે. અચ્છા, આગળ કહે છે હવે ગાયને જોઈને કહે છે શું? હજુ એક શ્લોક છે આગળનો, કહે છે ન જાતુ પૌરવેન્દ્રાણામ ન જાતુ પૌરવેન્દ્રાણામ દૌર્દંડ પરિરંભિતે દૌર્દંડ પરિરંભિતે ભૂતલેનુપતત્યસ્મિન ભૂતલેનુપતન્યસ્મિન વિના તે પ્રાણિના શુચઃ વિના તે પ્રાણિના શુચઃ. શું કહે છે? અત્યારની પરિસ્થિતિ કેવી છે? તો કહે છે પૌરવેન્દ્રાણામ. પૌરવ એટલે પુરુવંશ. પુરુવંશ એટલે આ કૌરવો જે છે એનો વંશ પાછો કુરુ હતો અને પૌરવ એટલે પુરુમાંથી કુરુઓ આવ્યા. એટલે આ પુરુ અને કુરુ
એ બધા એ વખતના રાજાઓના વંશજ હતા. એ બધા એના વંશજ રાજાઓ હતા. એટલે પૌરવેન્દ્રાણામ આ બધા કુરુવંશના રાજાઓ વડે દૌર્દંડ પરિરંભિતે આ આખું ભૂતલે આ આખું ભૂમંડળ જે છે કેવું છે? આ બધા રાજાઓ વડે રક્ષિત થયેલું છે. અચ્છા, અને એ રાજાઓના શું છે? બાહુબળ. એ શું કે દૌર્દંડ પરિરંભિતે એના બાહુબળ વડે આ રાજ્ય છે રક્ષાયેલું છે. રાજા કેવું રક્ષણ કરતા હોય અને વંશ જે છે એ વંશ પરંપરા પ્રમાણે કેવું રક્ષણ થતું હોય છે. આપણે આની પહેલા પણ એક વખત વાત કરેલી, પણ જુદા અર્થમાં વાત કરેલી. પણ અત્યારે વાત કરીએ તો ભગવાન રામચંદ્રજીએ જ્યારે વાલીને માર્યો ત્યારે વાલીએ કહ્યું કે મને શું કામ માર્યો? તો કે આ સમુદ્ર પર્યંત મહારાજા ઇક્ષ્વાકુનું રાજ્ય છે. હું ઇક્ષ્વાકુનો વંશજ છું અને મારા રાજ્યમાં અધર્મ ન થાય એ જોવું અને અધર્મીને દંડ દેવો એ મારી ફરજ છે. એ વખતે રાજાઓ ફરતા ચારે તરફ અને જ્યાં પણ અધર્મીને જુએ તો એ તરત જ એને દંડ આપતા. માટે એવી જ રીતે આ જ્યારે કૌરવો પાંડવો હતા ત્યારે પણ પરિસ્થિતિ પ્રમાણે શું હતું? ત્યારે પણ એ લોકો દંડ આપતા. એટલે કે છે પૌરવેન્દ્રાણામ દૌર્દંડ પરિરંભિતે ભૂતલે અનુપતતિ અસ્મિન વિનાતે પ્રાણીનામ શુચઃ. અને આ જે છે આ તમે બધા જે છે શોક કરો છો આવા અમે શોકગ્રસ્ત જોયા નથી. અત્યારે આ ભૂમંડળ જે છે એ કુરુવંશી રાજાઓથી રક્ષિત છે. પૌરવેન્દ્રાણામ દૌર્દંડ પરિરંભિતે અને ભૂતલે એટલે આ ભૂતળમાં અનુપતસ્મિન વિના તે પ્રાણીનામ શુચઃ. આ બધા પ્રાણીઓ જે છે એ અનુપતસ્મિન એટલે આંખમાંથી જે પાણી નીકળે, અનુપતસ્મિન એટલે અનુપતતિ આંખમાંથી જે આંસુ નીકળે, પ્રાણીઓની આંખમાં આંસુ મેં અત્યાર સુધી ક્યારેય જોયા નથી. બરાબર છે? તમારા સિવાય, ત્વામ વિના, તમારા સિવાય મેં ક્યાંય જોયા નથી. બધા પ્રાણીઓ જે છે સુખી છે, કોઈ કોઈને મારતું નથી, પણ તમારી આંખમાંથી આંસુ આવે છે. મેં ક્યાંય કોઈ પ્રાણીઓની આંખમાં આંસુ જોયા નથી. અચ્છા, હવે આગળ કહે છે નવમો શ્લોક. મા સૌરભેયાનુશુચઃ મા સૌરભેયાનુશુચઃ વ્યेतु તે વૃષલાદ્ભયમ વ્યेतु તે વૃષલાદ્ભયમ મારોદિરંબ ભદ્રન્તે મારોદિરંબ ભદ્રન્તે ખલાનામ વૈશાસ્તરે ખલાનામ વૈશાસ્તરે માં સૌરભેય અનુશોચઃ. સૌરભેય હે સૌરભેય. સૌરભેય એ બળદનું નામ છે. સૌરભેય બળદને સૌરભેય કહેવાય. કેવી રીતે? જે સુરભીનો પુત્ર છે. સુરભી એટલે ગાય. જે ગાયનો પુત્ર છે એને કહેવાય સુરભી. સુરભી ગાયનું નામ છે એટલે સૌરભેય એને કહેવાય બળદ. અચ્છા, એટલે કે જે માં સૌરભેય માં શુચઃ. હે સૌરભેય, હે ગાયના પુત્ર, હે ધેનુ પુત્ર, હે સુરભીના પુત્ર, માં શુચઃ, તમે શોક ના કરો. વેતુ વૃષાલાદ ભયમ, તમે આ વૃષાલ, વૃષાલ એટલે આ શુદ્રથી જે છે એ તમને અત્યાર સુધી હેરાન કરતો હતો, પણ હવે વેતુ તે વૃષાલાદ ભયમ, હવે એના ભયમાંથી તમે મુક્ત થઈ જાઓ, તમે નિર્ભય થઈ જાઓ. હવે તમે ચિંતા ન કરો, હું આવી ગયો છું ને, હવે હું એને દંડ કરીશ. એટલે
બળદને પણ કહ્યું અને ગાયને પણ કહે છે મા રોદી હી અંબ, અંબ એટલે હે માં, હે માતા, હે માં, મા રોદી હી, હવે તું રડ નહીં, ભદ્રંતે તારું કલ્યાણ થશે, ખલાનામયી શાસ્ત્રી, આ જે દુષ્ટ જે છે આ બધા દુષ્ટોને મયી શાસ્ત્રી, હું બધાને નિયમનમાં લાવીશ, હું એની ઉપર શાસન કરીશ, હું એને દંડ આપીશ. બરાબર છે? એટલે કહે છે કે તમે કોઈ ચિંતા ના કરો, હું આવી ગયો છું, હવે તમારી ચિંતા તમે છોડી દો, તમે રડો નહીં, તમે નિર્ભય થઈ જાઓ, હવે હું શાસન કરનારો અહીંયા હાજર છું અને હવે હું એને દંડ આપીશ. મયી શાસ્ત્રી, મારા વડે થયેલું શાસન વડે, મારા થયેલા શાસન વડે હવે ખલાનામ, એ જે છે ખળ અર્થાત પાપી જે છે એને હું દંડ આપીશ. આગળ કે છે 10મા શ્લોકમાં કે છે યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વાહ, યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વાહ ત્રસ્યન્તે સાધ્ય સાધુભિઃ, ત્રસ્યન્તે સાધ્ય સાધુભિઃ તસ્ય મત્તસ્ય નશ્યન્તિ, તસ્ય મત્તસ્ય નશ્યન્તિ કીર્તિરાયુર્ભગો ગતિઃ, કીર્તિરાયુર્ભગો ગતિઃ. અગત્યનો શ્લોક છે. શું કહે છે? યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વાહ, જે રાષ્ટ્રની અંદર, જે દેશમાં બધી પ્રજાઓ ત્રસ્યન્તે સાધુ સાધ્વી અસાધુભિઃ, અસાધુભિઃ, સાધુ એટલે જે સારા કર્મ કરનારા છે એને સાધુ કહેવાય. જે લોકો ખરાબ કર્મ કરનારા છે, સારા કર્મો નથી કરતા પણ ખરાબ કર્મો કરનારા છે એને કહેવાય અસાધુ. અસાધુભિઃ, અસાધુઓ વડે સર્વાહ પ્રજાઃ રાષ્ટ્રે ત્રસ્યન્તે, જે રાષ્ટ્રની અંદર, જે દેશમાં આવા પાપીઓ વડે, આવા નકામા લોકો વડે, નાલાયક લોકો વડે જ્યાં સારા માણસોને ત્રાસ આપવામાં આવે છે, તસ્ય નશ્યંતિ કીર્તિઃ આયુઃ ભગઃ ગતિઃ. શું થાય છે? તસ્ય મત્તસ્ય, મત્તસ્ય એટલે શું? એવો મતવાન, મત એટલે માણસને મદ ચડ્યો હોય ને, પેલો હાથીને મદ ચડે ને એટલે ગાંડો થઈ જાય, એમ મત્ત, જેના જે રાજા છે એ મતવાન થયો હોય, મતવાન થયો હોય જેમ ગાડી પેલો હાથી છે ગાંડો થયો હોય, અને કેમ એ પોતાનું બધું ભાન ભૂલી જાય, એમ જે રાજા પોતાનું ભાન ભૂલી જાય ને એને કહેવાય મત્ત થયેલો રાજા. જે દેશની અંદર રાજા જે છે એ મત્ત થયેલો હોય, અર્થાત જે સાધુ લોકો છે, જે સારા કર્મો કરનારા જે છે, જે સારા માણસો છે એને ત્રાસ અપાતો હોય અસાધુઓ વડે, તો એ રાજા નકામો છે. એટલે એને કહે છે એ રાજા મત્તસ્ય, એનું શું થાય છે? એ રાજાનું નશ્યંતિ, આ બધું નાશ પામે છે. શું નાશ પામે છે? કીર્તિઃ, એની કીર્તિ નાશ પામે છે. આયુઃ, એનું આયુષ્ય નાશ પામે છે. ભગઃ, ભગઃ એટલે શું કહે છે? એનું ઐશ્વર્ય જે છે એ બધું નષ્ટ થઈ જાય છે. અને ગતિઃ, ગતિઃ એટલે એનો પરલોક પણ નષ્ટ થઈ જાય. દરેક વ્યક્તિ હોય છે ને એની ઉપર જવાબદારી હોય છે. જેમ બાળકો હોય તો એના માતા પિતા જે છે, નાના બાળકો હોય એનું ધ્યાન ન રાખે તો શું થાય? ઇવન ઘરની અંદર પણ જો કોઈ માતા પિતા એવા પકડાઈ જાય કે જે બાળકોનું ધ્યાન ન રાખતા હોય તો પોલીસ પણ એને દંડ કરે કે ભાઈ આ તમારું બાળક છે, કેમ તમે એને છોડી દીધું, કેમ તમે એનું ધ્યાન નથી રાખતા?
પોલીસ પણ એને દંડ આપે ને જેલમાં નાખી દે, કેમ કે એની ફરજ છે. ભગવાને એને બાળક આપ્યું છે તો એ બાળકને મોટું કરવું હવે એનો ધર્મ છે, એની ફરજ છે, એનું કર્તવ્ય છે. અને જો એ પોતાનું કર્તવ્ય ન બજાવે તો એ પણ દંડને લાયક છે. એમ રાજા જે છે એના હાથમાં સત્તા આવી જાય તો રાજા બની જાય એટલે બધી સત્તા એની પાસે છે. આખું સૈન્ય જે છે, સેના છે, આખી સેના એના કંટ્રોલમાં હોય. એ કે પ્રમાણે સેના જે છે એ યુદ્ધ કરે, લોકોની ઉપર ત્રાસ કરે, બીજા રાજા ઉપર ચડાઈ કરે, બધું રાજા કે પ્રમાણે જ થાય. તમે જોયું હશે આ બધું, આ પેલું આફ્રિકાનું જે છે, આપણું પાકિસ્તાન જે છે એના વિશે જોયું હશે કે એ સેના જે છે બધું કંટ્રોલમાં કરી લે, લોકો ત્રાસ પામી જાય, કેમ કે રાજા યોગ્ય નથી, સેના જે છે એની પર કોઈ કંટ્રોલ નથી. એ જ પ્રમાણે જો આવું કરે તો શું થાય ખબર છે? કેમ કે જે વ્યક્તિ રાજા બની છે ને એની જવાબદારી છે, જેની પાસે સત્તા છે એની પાસે જવાબદારી છે, એની ફરજ છે ને એનું કર્તવ્ય છે. જે માણસ પોતાનું કર્તવ્ય બરાબર ન બજાવે એનું આ બધું નાશ પામે. રાજા બનવું એ સહેલું નથી, અને એક વખત હાથમાં શાસન આવી જાય, એ શાસન પ્રાપ્ત કરવું એ અઘરું છે, પણ એક વખત શાસન હાથમાં આવી જાય પછી એને ફરજ પણ બજાવવી પડે, એનો ધર્મ છે. અને દરેક વ્યક્તિએ પોતાનો ધર્મ બરાબર બજાવવો પડે. એમ રાજાનો પણ ધર્મ છે કે એના દેશની અંદર કોઈ પણ પ્રાણીઓને ત્રાસ ન થાય, કોઈ એને હેરાન ન કરે. સાધુ સારા માણસોને, લોકો જે છે એને હેરાન ન કરે, પ્રાણીઓને હેરાન ન કરે. પ્રાણીઓ બધા કેવા છે? નિર્દોષ પ્રાણીઓ છે. હા, સિંહ હેરાન કરતો હોય ને વાઘ હેરાન કરતો હોય, કોઈને મારી નાખે તો એની ઉપર દંડ ના થાય, કેમ કે એને હુમલો કર્યો છે, મારવા આવે છે એટલે એને મારી નાખ્યો. પણ જે નિર્દોષ પ્રાણીઓ છે, ગાય, બળદ, આ બધા જે નિર્દોષ પ્રાણીઓ છે, એ નિર્દોષ પ્રાણીઓ એની ઉપર ત્રાસ કરે. જે સારા માણસો જે છે એની ઉપર ત્રાસ થતો હોય, એ કંઈ પગલાં ન લે તો એ રાજાનું બધું જણાઈ જાય છે. શું જણાઈ જાય છે? કીર્તિ. કોઈ રાજા જે છે એની પ્રજા દુખી હોય તો લોકો એની વાહ વાહ કરશે. અરે અમારા રાજા તો બહુ સારા, કેમ? બધી પ્રજા દુખી થાય તો એ કોઈ એના વખાણ કરશે? નહીં, એની અપકીર્તિ કરશે. એટલે એની કીર્તિ ગઈ. કીર્તિ એટલે એની તો કીર્તિ હણાઈ ગઈ. પછી કહે છે આયુહુ, એનું જીવન સાવ નકામું છે. શું? શેના માટે જીવે છે? ભોગ માટે જીવે છે. એટલે જે રાજાઓ બધા, આપણા ઘણા બધા રાજાઓ હતા થઈ ગયા આપણા દેશની અંદર, કે બધા ભોગમાં જ રથપથ રહેતા હતા, અને એને કારણે પ્રજા જે દુખી હતી. એટલી તમે આપણો ઇતિહાસ સાંભળો કે જ્યારે જ્યારે એવા ખરાબ રાજાઓ આવ્યા છે અને એને કારણે પ્રજા એટલી બધી દુખી હતી, એની કીર્તિએ ગઈ ને એનું આયુષ્ય પણ ગયું. કોણ એનું જોવાનું હતું રાજાનું? શું એ જીવીને શું છે? મરી જાય તો કોઈ ભાવેનું પૂછે એમ નથી કે અમારા રાજા મરી ગયા તો કે હારું ગયા. કેમ? એનું કોઈ આયુષ્ય, કોઈ જીવવાનો કોઈ અર્થ જ નથી, એટલે એને આયુષ્ય પણ જાય છે. કીર્તિ આયુહુ ભગહ. ભગહ એટલે એનું ઐશ્વર્ય નષ્ટ થઈ જાય છે, પછી એની પાસે ઐશ્વર્ય રહેતું નથી. ઐશ્વર્ય એટલે બધી શક્તિ, શાસન કરવાની શક્તિ. કેમ કે એના નીચેના લોકો પણ જોશે કે રાજા જ આવો છે તો આપણે ક્યાં ચિંતા છે. નીચેના લોકો જે છે એ પણ કંટ્રોલમાં નહીં રહે અને રાજાનું ઐશ્વર્ય પણ અંતે નષ્ટ થઈ જાય છે. અને ગતિ, પરલોક, કેમ કે આ લોકમાં એને જે કરવાના હતા એવા કર્મ એને કર્યા નહીં, અને માટે એનો પરલોક પણ નષ્ટ થઈ જાય છે. અર્થાત એને સદગતિની પ્રાપ્તિ નથી થતી. કેમ કે દરેક વ્યક્તિ, એટલે આ માત્ર રાજાને જ લાગુ પડે છે એવું નહીં, દરેક વ્યક્તિને લાગુ પડે. દરેક વ્યક્તિએ પોતાનું, ભગવાન ગીતામાં પણ કહે છે ને, સ્વધર્મે નિધનમ શ્રેય, પોતાના ધર્મનું બરાબર પાલન કરવું જોઈએ. જો માણસ પોતાના ધર્મનું બરાબર પાલન ના કરે તો એને પરલોક ક્યાંથી સારો મળવાનો હતો? એનો પરલોક પણ નષ્ટ થઈ જાય છે. એમાં અહીંયા કહે છે આવા તસ્ય મત્તસ્ય નશ્યંતી કીર્તિ આયુહુ ભગઃ ગતિ. જે રાજા જે છે, યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વાહ ત્રસ્યંતે સાધ્વ્ય સાધુભિ સાધ્વી અસાધુભિ. જે સાધુ લોકો જે છે એ આવા પાપીઓ દ્વારા જ્યારે ત્રાસ પામે છે ત્યારે તસ્ય મત્તસ્ય, એવા મતવાન જે રાજા જે છે એની કીર્તિ, આયુ, એની ઐશ્વર્ય અને એનો પરલોક પણ નાશ પામી જાય છે. શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાનું કર્તવ્ય બરાબર બજાવવું જોઈએ. રાજા શું છે? એની પાસે વિશેષ ધર્મ છે.
જેમ ક્ષત્રિયો પાસે વિશેષ ધર્મ છે, તો કોઈ માણસ બીજા માણસને મારી નાખે એવું ના ચાલે. ક્ષત્રિયોને આપ્યું છે કે તમે જે શાસન કરો અને ધર્મનું પાલન કરો અને કરાવડાવો, અને પછી દંડ પણ આપવાની એનામાં છે. એટલે પોલીસ જે છે એ શું કરે, એ પાપીઓને દંડ આપી શકે. બધા માણસ જે પાપીઓને દંડ ના આપી શકે. એ પોલીસ જે છે એ બધા માણસો યુદ્ધમાં ના જઈ શકે. તો આ ઘણા લોકો નિંદાય પણ કરતા હોય છે. એનું કારણ પણ છે, વિસ્તાર પછી જોઈશું, સમય થઈ ગયો છે આપણો. એટલે કે આપણી બધી પ્રજા છે ને બધી ક્ષત્રિય નથી. ભગવાને કીધું ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, આમ તો આખી દુનિયામાં બધી પ્રજા છે જ. ચારે કે ભગવાન એવું નથી કીધું મેં ભારતમાં જ સર્જન કર્યું. આખી દુનિયામાં 4 વર્ણ છે જ. આપણે એની ચર્ચા પછી કરીશું ક્યારેક. અત્યારે ખાલી એટલું જ જોઈએ કે આખી દુનિયાની અંદર 4 વર્ણ પ્રજા છે જ. બ્રાહ્મણોય છે, ક્ષત્રિયોય છે, વૈશ્યોય છે અને શૂદ્ર પણ છે. બ્રાહ્મણો એટલે સાત્વિક લોકો. એ સાત્વિક લોકો આખી દુનિયામાં છે જ. એ લોકો જે છે યુદ્ધ કરવા નહીં જાય, કેમ કે એનું માનસ જ એવું છે કે એ યુદ્ધ કરવું એનું કામ નથી. એ યુદ્ધમાં નહીં જાય. એ જે રાજા આવશે એને સ્વીકારી લે છે. બ્રાહ્મણો, વૈશ્યો, શૂદ્રો, આ બધા જે રાજા આવશે એનો સ્વીકાર કરશે. એ લોકો યુદ્ધ કરવા નહીં જાય. યુદ્ધ કરવા જાય એ શું છે, એ જેના મનમાં યુદ્ધ કરવાની ઈચ્છા થાય અને જે વ્યક્તિ યુદ્ધ કરવા જાય ને એ સમજવું કે એક ક્ષત્રિયનું માનસ છે. હા, પરિસ્થિતિ પ્રમાણે કદાચ ક્યારેક આવે જુદી વસ્તુ છે, પણ સામાન્ય રીતે જે છે એ બધા જે છે યુદ્ધ કરનારમાં પોલીસ છે બધાનું ક્ષત્રિય માનસ છે. આપણે એમ કહીએ કે પોલીસ ઇન્સ્પેક્ટર ભટ્ટ સાહેબ, એ ભટ્ટ સાહેબ, પણ એનું માનસ કેવું છે, ક્ષત્રિય. જન્મે બ્રાહ્મણ છે, કર્મે ક્ષત્રિય ગયા. તો આ બધું જે છે ભગવાને સર્જન કર્યું છે, અને દરેક વ્યક્તિ જે છે એનો ધર્મ છે પોતાના સ્વધર્મનું પાલન કરો. બધાને યુદ્ધ કરવાની જરૂર નથી અને બધાને યજ્ઞ યાગાદી કરાવવાની પણ જરૂરિયાત નથી. બધા જે છે લોકો પોતાના સ્વભાવ અનુસાર, પોતાના વર્ણ અનુસાર, પોતાના કર્મ અનુસાર પોતાના કર્મો કરવા જોઈએ. અને જો ના કરે તો એનું એને પાપ લાગે છે. એમ રાજા છે, રાજાનો વિશેષ ધર્મ છે પ્રજાનું ધ્યાન રાખવું, રક્ષણ કરવું. ક્ષત્રિયોનો વિશેષ ધર્મ છે યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ ક્ષાત્ર કર્મ સ્વભાવજમ. ગીતાજીમાં ભગવાન કહ્યું કે એનું વિશેષ કર્મ છે. એમ અહીંયા કહે છે કે રાજાનું પણ વિશેષ કર્મ છે કે પ્રજાનું ધ્યાન રાખવું જોઈએ, પ્રજાને દુઃખી ન થવા દેવાય, પ્રજા ઉપર કોઈ ત્રાસ કરે તો એને દંડ આપવો જોઈએ. એ વિશેષ ધર્મ છે. અને એ રાજા પોતાનો ધર્મ ન બજાવે તો રાજાનું આ બધું નાશ પામે છે. કીર્તિ, આયુઃ, ઐશ્વર્ય, પરલોક, આ બધું એનું નાશ પામે છે. વિશેષ ચર્ચા આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.